નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના ઉમેદવાર લોકસંપર્ક કરી રહ્યા છે ત્યારે કારેલીબાગ પાણીની ટાંકી પાસે સમર્થ સોસાયટીમાં લોકસંપર્ક કરવામાં આવ્યા હતા, જ્યાં ભારતીય જનતા પાર્ટીના મેઘા રાણા, શ્વેતા ચૌહાણ, આદિત્ય પટેલ તથા સચિન ખંડેલવાલને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। પહેલા સમર્થ હોલ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ જ સોસાયટીમાં લોકસંપર્ક કરવામાં આવ્યો। આ સમર્થ સોસાયટી ખાતે સુનિલ સોલંકી, બંદિશ શાહ તથા મનોજ પટેલની આગેવાનીમાં લોકસંપર્ક કરવામાં આવ્યો હતો। આપણા બૂથની અંદર આપણે ફેરણીની સંદર્ભમાં આપણા શ્વેતાબેન ઉત્તેકરજી, બીજા ઉમેદવાર છે મેઘાબેન રાણાજી ને આદિત્યભાઈ પટેલ, 4 ઉમેદવાર શ્રી છે। આપણે 4 કમળ આપણે ખીલાવવાના છે। એવી રીતે ભારત માતા કી જય ગોષ્ઠી નારો લગાવજો। ભારત માતા કી જય, ભારત માતા કી। વડોદરામાં આવેલા વોર્ડ નંબર 7ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારી પસંદગી થઈ છે। અમે સૌ 4 ઉમેદવારોની પસંદગી થઈ છે। એ પ્રમાણે અમે 4 થી 5 દિવસથી અમે ફેરણીનો શુભારંભ કર્યો છે। આજે સમર સોસાયટી, પ્રકાશનગર વગેરે સોસાયટીઓની અંદર અમારે આજે લોકસંપર્કનો કાર્યક્રમ છે, શરૂઆત કરીએ છીએ અને ખૂબ જન સમર્થન ખૂબ સારું મળી રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 7ની જનતા અમને સારામાં સારી બહુમતીથી વિજય પ્રાપ્ત થશે અને વડોદરા શહેરમાં સૌથી સારામાં સારી લીડ અમારી પહેલા નંબર પર આવશે। ખાસ કરીને તમે લોકો વચ્ચે જાઓ છો, કયા પ્રશ્નો લોકોનો કેવો છે, કયા મુદ્દાઓ બાકી છે? મુદ્દાઓમાં તો એવું છે કે જાહેર જીવનને જરૂરિયાત માટે જે પણ નાના મોટા ગટર પાણી છે, રોડ છે, એવા મુદ્દાઓ હોય છે। કોઈ જગ્યાએ મુદ્દાઓમાં કામ પૂર્ણ ના થયું હોય કે કોઈ ટેકનિકલ કોઈ કારણોસર કે નિયમોના કારણોસર કોઈ કામ રહી ગયું હોય તો જે અમારી પેનલ વિજય થશે એના પછી અમે જરૂર એને પહેલે પ્રાથમિકતા આપીને અને વોર્ડ નંબર 7ની જનતા માટે અમે કાર્ય કરવા માટે તત્પર પ્રયાસ કરીએ।